ભુજમાં આવેલું ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ 4.5 દાયકા જૂનું છે. રામસિંહજી રાઠોડ કે જેમણે આ મ્યુઝિયમ પ્રસ્થાપિત કર્યું છે. ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં ખૂબ જ સુંદર આર્ટ ગેલેરી જોવા મળે છે. તો જાણીએ તેના વિશે. આ મ્યુઝિયમ છે ને, એમાં આખી મ્યુઝિયમની અંદર એક રામાયણની શૈલીના તૈલચિત્રો આપણે મૂક્યા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એ આખી રામાયણના ચિત્રો છે, પણ એની એક વિશિષ્ટતા એ છે કે એમાં ક્યાંય લોહીનો ડાઘ નથી. રાવણનું હનન થાય છે એટલે કે એમાં ક્યાંય બીભત્સતા બતાડવામાં આવેલી નથી. તો આ આપણે ઇન્ડિયાની લેવલે જોઈએ તો આપણી 4 શૈલી હોય છે, જેમ મહારાષ્ટ્ર, બનારસ અને આપણે કેવું મહારાષ્ટ્ર, બનારસ અને બિહાર, તેમ આપણું કચ્છ આવેલું છે. તો કે પૂટ શૈલી હોય, પૈઠણી શૈલી હોય, મધુબંતી શૈલી હોય, એમ આપણી કચ્છની કમાંગરી શૈલીમાં આજે આ રામાયણના ચિત્રો છે. અને હવે અત્યારે આ શૈલી થોડી લુપ્ત થતી જાય છે, એટલે કે એ શૈલીને બચાવવા માટે આપણે આ પ્રજા સમક્ષ આ કમાંગરી શૈલીના ચિત્રો મૂક્યા છે, જેમાં પૂરી રામાયણ આમાં દર્શાવવામાં આવી છે. આ ચિત્રો બધા જ કચ્છ ભાવનગરના પ્રખ્યાત ચિત્રકાર ખોડીદાસભાઈ પરમારે આ બધા ચિત્રો દોર્યા છે, એટલે કે એમનું આ ચિત્રકલા આપણે જોઈ શકીએ છીએ. હવે અહીં આપણે જોઈએ છીએ તો લાલજીભાઈ સોનીની આખી આર્ટ ગેલેરી, એટલે કે એમણે બધા પોતે ચિત્રો દોરેલા છે. અને એમણે અહીંયા કચ્છ ઉપર કશું કરી જનાર હોય ને એ વ્યક્તિઓના અહીંયા ચિત્રગ્રાફ આપણે મૂકેલા છે, જે સાહિત્યકારોથી કરી અને બધું જ આમાં છે. એટલે લાલજીભાઈ સોનીની દર વખતે માંગ થાય છે કે અહીં એમની સરસ મજાની આર્ટ ગેલેરી હોવી જરૂરી છે, પણ રામસિંહજીભાઈ રાઠોડે એમની આર્ટ ગેલેરી અહીંયા સ્થાપિત કરેલી જ છે અને સરસ મજાની આર્ટ ગેલેરી આપણે અહીં જોઈ શકીએ છીએ. તો એમના દીકરા દિનેશભાઈ સોનીએ પણ રામસિંહજીભાઈનું સરસ મજાનું પણ ચિત્ર તૈયાર કર્યું હતું, એટલે કે બાપથી બેટા સવાયા એ આપણે જોઈ શકીએ છીએ. તો અહીં આપણે જોશું તો દરેક જે એ કશુંક ને કશુંક કચ્છ ઉપર કરી જનાર એવી વ્યક્તિઓના ચિત્રગ્રાફ છે. એમાં આપણે જોશું તો ધારો કે પહેલાં આપણે આ જોઈએ છીએ તો આ મામઈ દેવ છે. તો મામઈ દેવ એ હરિજનના દેવ અને મામઈ પુરાણ પણ અહીં મૂકવામાં આવેલું છે. તો મામઈ પુરાણમાં મામઈ દેવે જે તે વખતે ભડલી વાક્યો, એટલે કે ભવિષ્યવાણી જે કરી હતી કે કચ્છ મેં રોંધો કોક, વાગડ થીંધો વગડો, મડઈ થીંધો મસાણ અને શરવો થીંધો શહેર. તો એ વસ્તુ એ છે કે કચ્છમાં કોક એટલે કે આપણે ભૂકંપ કચ્છમાં આવ્યો, વાગડ થીંધો વગડો તો વાગડમાં એનું એપિસેન્ટર પડ્યું, મડઈ થીંધો મસાણ એટલે કે માંડવી બંદર ધીમે ધીમે લુપ્ત થતું જાય છે, ને સર્વો થીંધો શહેર એટલે કે કંડલા બંદર અત્યારે આગળ છે. પોળી કે વેચાતા પાણી, તો આજે આપણે જાણીએ છીએ કે પાઉચમાં પાણી વેચાણ થાય છે. તો આ આપણે જોઈએ છીએ કે ત્રાંબાવર્ણી ધરતી થીંધી એટલે કે ઓઝોન વાયુ સૂર્યપ્રકાશ એટલું પડશે કે આપણે પર્યાવરણ બચાવવાની ફરજમાં આવશે. ને આપણે આગળ જોઈએ છીએ કે નારી દેખી બગલા દોડતા, બગલા એ પુરુષનું સ્વરૂપ આપ્યું છે. તો એ નારી એટલે કે બેટી બચાવો એ અભિયાન આપણને ચલાવવું પડશે. એ આજથી વર્ષો પહેલા મામઈ દેવે આ આપણને જે ભડલી વાક્યો કહ્યા હતા, જે આજે પણ સાચા પડે છે. તેવી રીતે આપણે આગળ જોશું તો ધ્રંગના મેકરણ દાદા, તો જે જ્યારે રણમાં વટે માર્ગો જતા ત્યારે એ લાલીઓ અને મોતીઓ એની સાથે લઈને જે ભૂલા પડેલા હોય એને રોટલો અને પાણી આપતા. તો એમણે પણ એક મોટા સંત હતા અને કહ્યું હતું કે કોરિયું કોરિયું કોરો કર્યો, કોરીએ મેં આય કૂડ, મરી વેંધા માળવા ને મોમે રોધી ધૂળ. એટલે એક એ એમ કહેવાય છે કે કોરી એ જે તે વખતનું રાજવી ચલણ હતું, એ પૈસાનું ચલણ કોરી હતું. તો કે કોરી કોરી શું કરો છો, રૂપિયા કે પૈસા પૈસા શું કરો છો, કોરીએ મેં આય કૂડ એટલે કે એમાં કશું જ રહેલું નથી. આધ્યાત્મિક સંતના રીતે કહે છે. મરી વેંધા માળવા એટલે કે માણસ જ્યારે મરી જશે તો એને જ્યારે દાટવામાં આવશે કે બાળવામાં આવશે તો મોમે રોંધી ધૂળ, મરી વેંધા માળવા અને મોમે પોંધી ધૂળ. તો આ વસ્તુ પણ આપણને ઘણું બધું સમજાવી જાય છે.